આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટી લેવા આરોગ્ય મંત્રીની અપીલ। ટેકનિકલ ગ્રેડ પે બાબતે ચિંતન કર્યા વગર નિર્ણય ન લઈ શકાય। રાજ્ય સરકારની અનેક કેડરમાં ટેકનિકલ ગ્રેડ પે આવે છે। કર્મચારીઓ પહેલા હડતાળ સમેટે, બાદમાં ચર્ચા કરે। આરોગ્ય સેવાઓનો એસેન્શિયલ સર્વિસમાં સમાવેશ થાય છે। જન આરોગ્ય સાથે ચેડા સાંખી નહીં લેવાય। 2022 બાદ અનેક મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે। તમામ કર્મચારી મંડળોને હડતાળ સમાપ્ત કરવા ઋષિકેશ પટેલની અપીલ। એ લોકોએ જે માગણી આપી છે એની ચર્ચા વિચારણા પણ કરી હતી। એમાંથી એક માગણી છે સ્વીકારવા પાત્ર હતી અને બાકીની જે ગ્રેડ પે સુધારવાની માગણી હતી એના ઉપર આરોગ્ય કર્મચારીઓ અત્યારે કાયમ રહ્યા હતા। પરંતુ એમાં રાજ્ય સરકારની અંદર ઘણી બધી કેડરો હોય છે, એટલે એ રીતે સમજ્યા વિચાર્યા વગર અથવા તો એનું ચિંતન કર્યા સિવાય એ ગ્રેડ પેની બાબતોમાં વિચારી શકાય એમ નથી। એ સમગ્રતઃ આખા રાજ્ય સરકારની અંદર એ વિષયની ચર્ચા કર્યા પછી જ એ બાબતમાં હા કે ના પાડી શકાય। એટલે સ્વાભાવિક છે સરકાર પણ કડક જ છે। સૌથી પહેલાં તો એ હડતાલ સમાપ્ત કરે અને સમાપ્ત કર્યા પછી એ ટેબલ ઉપર આવે। આ રીતે હડતાલ ઉપર ઉતરી જવું એ ખૂબ ગેરવ્યાજબી છે। મારી તમામ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓને એક વિનંતી છે કે ખૂબ ઝડપથી આપ આપની 1 કે 2 દિવસમાં હડતાલ સમાપ્ત કરી અને પોતાની ફરજ ઉપર પાછા ફરો।